શું તમે જાણો છો 90% પશુપાલકો અને ખેડૂત ભાઈઓ એ નથી જાણતા કે ગાય ભેંસને ઘાસચારો દાણો કે ગોળ આપવાની સાચી વૈજ્ઞાનિક રીત શું છે? હા, આ સાંભળવામાં થોડું કઠણ લાગી શકે, પણ સત્ય એ જ છે. આપણા દેશમાં મોટા ભાગના પશુપાલકો પોતાની મહેનતની કમાણી મોંઘા પશુ આહાર પર ખર્ચ કરે છે, પરંતુ ખવડાવવાની રીત ખોટી હોવાને કારણે ન તો પશુનું દૂધ વધે છે, ન તો તેની તબિયત સુધરે છે. તમે ડોલ ભરી ભરીને દાણ ખવડાવો છો, પણ જો તેનું સંતુલન સાચું નથી, તો એ દાણ પશુના શરીરમાં લાગવાને બદલે છાણ-મૂત્ર દ્વારા વ્યર્થ જઈ રહ્યો છે. આજના આ વિડીયોમાં અમે તમને પશુ પોષણનું એક ગુપ્ત વિજ્ઞાન જણાવીશું, જેને મોટા મોટા ડેરી નિષ્ણાતો અપનાવે છે. જો આજે જણાવેલી વાતોને તમે તમારા ફાર્મ પર લાગુ કરો, તો હું ખાતરીથી કહી શકું છું કે તમારી ગાય કે ભેંસનું દૂધ ઉત્પાદન 20થી 30% સુધી વધી જશે, ચરબી અને એસએનએફની સમસ્યા ખત્મ થઈ જશે અને પશુ સમયસર ગાભણ પણ થશે. તેથી જો તમે તમારી ડેરીને ખોટમાંથી કાઢીને નફાની મશીન બનાવવા માંગો છો, તો આ વિડીયોની એક સેકન્ડ ધ્યાનથી જુઓ અને છેલ્લી લીટી સુધી અમારી સાથે રહો. કારણ કે અંતમાં હું તમને એક એવું જાદુઈ ફોર્મ્યુલા જણાવીશ જે ઓછી લાગતમાં દૂધની નદીઓ વહાવી શકે છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપનું સ્વાગત છે, જ્યાં આપણે વાત કરીએ છીએ તમારી પ્રગતિ અને પશુપાલનની બારીકીઓની. વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે. જો તમને અમારી મહેનત અને આ જાણકારી પસંદ આવે, તો વિડીયોની નીચે જે અંગૂઠાનું નિશાન છે, એટલે કે લાઇક બટન, તે અત્યારે જ દબાવો. અને જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી ચોક્કસ વગાડો, જેથી આવી ઉપયોગી માહિતી તમે ક્યારેય ચૂકો નહીં. ચાલો, ચર્ચા શરૂ કરતા પહેલા એક નાનો સવાલ. તમે અત્યારે તમારા પશુને દિવસમાં કુલ કેટલો ખોળ કે દાણ ખવડાવો છો અને તેમાં શું શું ભેળવો છો? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને ચોક્કસ જણાવો, જેથી અમે જાણી શકીએ કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો અને તમને સાચી સલાહ આપી શકીએ. સૌપ્રથમ આપણે સમજવું પડશે કે ગાય અને ભેંસ મનુષ્ય જેવા નથી. તેમનું પાચનતંત્ર સંપૂર્ણ અલગ છે. ઈશ્વરે તેમને 4 પેટ આપ્યા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો ભાગ છે રૂમેન. રૂમેનને તમે 100થી 150 લીટરની મોટી ફર્મેન્ટેશન ટાંકી ગણો. જ્યારે પણ તમે પશુને કંઈ ખવડાવો, ભલે હોય લીલો ઘાસ, સૂકો ભૂસો કે મોંઘો દાણો, એ સીધો પશુને નથી લાગતો. એ આ રૂમેનમાં જાય છે, જ્યાં અબજો ખરબો સૂક્ષ્મ જીવાણુઓ રહે છે. આ જીવાણુઓ ઘાસચારો ખાઈ તેને તોડી અને પચાવે છે. સરળ ભાષામાં કહીએ તો તમે તમારી ગાયને નથી પાળતા, પણ ગાયના પેટમાં રહેતા જીવાણુઓને પાળો છો. જો તમે એ જીવાણુઓને સાચો ખોરાક આપ્યો, તો તેઓ ખુશ થઈ ભરપૂર ઊર્જા અને પ્રોટીન બનાવશે, જેનાથી દૂધ બનશે. 90% ખેડૂતો ભૂલ શું કરે છે? ઘાસચારામાં અચાનક ફેરફાર કરે છે, ક્યારેક ખૂબ અનાજ તો ક્યારેક માત્ર ભૂસો. આથી આ મિત્ર જીવાણુનો મરી જાય છે, પેટનો પીએચ બગડે છે અને પરિણામ ઓછું દૂધ, ઓછી ચરબી અને બીમાર પશુ. પ્રથમ નિયમ: પશુ આહારમાં સ્થિરતા અને સંતુલન સૌથી જરૂરી છે. ફેરફાર હંમેશા ધીરે ધીરે કરો, ઓછામાં ઓછા 10થી 15 દિવસમાં. સંતુલિત પશુ આહારના 3 મુખ્ય સ્તંભ છે. એક દૂધણા પશુને મુખ્યત્વે 3 ચીજોની જરૂર હોય છે. પહેલું, જીવન ટકાવવા માટે ઊર્જા. બીજું, દૂધ બનાવવા માટે પ્રોટીન. અને ત્રીજું, શરીરની મશીનરી ચલાવવા માટે વિટામિન્સ અને ખનિજ તત્વો. આપણા ખેડૂત ભાઈઓ ઘણીવાર ઘઉંના ભૂસાને જ સર્વસ્વ માની લે છે. યાદ રાખો, ઘઉંનો ભૂસો કે ડાંગરની પરાળ ફક્ત પેટ ભરવાનું કામ કરે છે. તેમાં પોષણ લગભગ 0 છે. માટે સૂકા ઘાસમાં હંમેશા કઠોળ ઘાસ જેવા કે ચણા, મસૂર, અડદ કે મગનો ભૂસો ચોક્કસ ભેળવો. એક આદર્શ માપ સમજી લો. 10 કિલો સૂકા ઘાસમાં 5થી 6 કિલો ઘઉંનો ભૂસો અને તેની સામે 4થી 5 કિલો કઠોળ ભૂસો હોવો જોઈએ. જો કઠોળ ભૂસો ઉપલબ્ધ ન હોય, તો યુરિયા ગોલ્ડ ટ્રીટેડ ભૂસો ખવડાવો. આ પદ્ધતિ ભૂસાની પૌષ્ટિકતા મકાઈ જેટલી વધારી દે છે. લીલો ઘાસ પશુ માટે મલ્ટીવિટામિન કેપ્સ્યુલ જેવો છે. પણ યાદ રાખજો, ફક્ત રજકો આપવો કે ફક્ત મકાઈ, જુવાર આપવી, આ બંને પદ્ધતિ ખોટી છે. સમજો કે આવું કેમ? રજકો પ્રોટીનથી ભરપૂર છે, પણ તેમાં ઊર્જા ઓછી છે. જ્યારે મકાઈ, જુવાર કે બાજરો ઊર્જા વધારે આપે છે, પણ તેમાં પ્રોટીન ઓછું હોય છે. માટે આપણો સાચો ગુજરાતી ફોર્મ્યુલો નોંધી લેજો: 60% અનાજ ઘાસ અને 40% કઠોળ ઘાસનું મિશ્રણ.
રજકો સિઝનમાં ખૂબ વધારે ખવડાવવાથી પશુને ઝાડા થઈ શકે છે અને દૂધમાં ચરબી ઘટે છે. આવા સમયે સૂકા ઘાસની માત્રા વધારવી હિતાવહ છે. અને મિત્રો, જ્યારે લીલો ઘાસ ઉપલબ્ધ ન હોય ત્યારે સાઇલેજ એટલે કે ઘાસનું અથાણું, જે વિશ્વનો નંબર 1 પશુ આહાર છે, તેનો ઉપયોગ કરો. આમાં ઘાસના તમામ કુદરતી ગુણો સચવાઈ રહે છે. ચાલો હવે જોઈએ ઘરે દાણ બનાવવાની રીત. બજારમાં મળતા તૈયાર પેકેટ પર આંખ મીચીને ભરોસો ન કરો. ઘરે જ બનાવો અડધા ભાવે બમણો ફાયદો આપે તેવું દાણ. 100 કિલો દાણ માટે પહેલી વસ્તુ છે અનાજ. 30 થી 35 કિલો મકાઈ, ઘઉં કે બાજરો લો. યાદ રાખજો, શિયાળામાં મકાઈ અને ખેડૂત ભાઈઓ, પશુ માટે પાણી એ માત્ર પાણી નથી, પણ સફેદ લોહી છે. યાદ રાખો, 1 લીટર દૂધ બનાવવા માટે પશુને 3 થી 4 લીટર પાણીની જરૂર હોય છે. કુલ મળીને એક પશુને દિવસનું 100 થી 150 લીટર ચોખ્ખું પાણી મળવું જ જોઈએ. મોટી ભૂલ ક્યાં થાય છે? આપણે સવાર સાંજ ડોલ ભરીને પાણી પીવડાવીએ છીએ. તે ખોટું છે. સાચી રીત એ છે કે પશુની સામે 24 કલાક ચોખ્ખું પાણી ભરેલું રહેવું જોઈએ, જેથી જ્યારે તેને પરસ લાગે ત્યારે તે પી શકે. હવે વાત કરીએ એ વિષયની જે તમારા ખિસ્સામાંથી છુપી રીતે પૈસા ચોરી રહ્યો છે: પેટના કીડા. જો પશુના પેટમાં કીડા હશે તો તમે ગમે તેટલો મોંઘો આહાર આપશો, એ બધો વ્યર્થ જશે. સાચો શેડ્યુલ નોંધી લો. દર 3 મહિને ખાલી પેટે કૃમિનાશક દવા આપો. પણ હા, દર વખતે દવાનું સોલ્ટ બદલતા રહો. જેમ કે એકવાર એલ્બેન્ડાઝોલ તો બીજી વાર ફેનબેન્ડાઝોલ. અને દવા આપ્યા પછી 2-3 દિવસ લિવર ટોનિક આપવાનું ક્યારેય ન ભૂલતા. અને હવે એ જ જાદુઈ ફોર્મ્યુલા જેની મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી, ખાસ કરીને જે પશુઓ 15 લીટરથી વધુ દૂધ આપે છે તેમના માટે. 50 થી 100 ગ્રામ બાયપાસ ફેટ અને 10 થી 15 ગ્રામ લાઈવ યીસ્ટ દરરોજ આપવાનું શરૂ કરો. આ સીધું આંતરડામાં પચશે, જેનાથી પશુને જોરદાર ઊર્જા મળશે, દૂધ ઘટ્ટ થશે અને તમારું પશુ ક્યારેય કમજોર નહીં પડે. મિત્રો, દૂધ દોહવાની રીત પણ એટલી જ અગત્યની છે. યાદ રાખજો, પશુ ખૂબ સંવેદનશીલ હોય છે. જો દોહતી વખતે ઘોંઘાટ કે મારઝૂડ કરશો તો પશુના શરીરમાં એડ્રેનાલિન પેદા થશે, જે દૂધ ઉતારવાના હોર્મોનને બ્લોક કરી દેશે. પરિણામ: અધૂરું દૂધ અને લાંબા ગાળે મસ્ટાઇટિસ એટલે કે આંચળનો ગંભીર રોગ. સાચી રીત નોંધી લો. પશુને પ્રેમથી સ્પર્શ કરો. દરરોજ એક જ નિશ્ચિત સમયે દૂધ દોહો અને 7 મિનિટની અંદર કામ પૂરું કરો. યાદ રાખજો, છેલ્લી ધારોમાં સૌથી વધુ ચરબી હોય છે. તેને ક્યારેય આંચળમાં ન છોડો. ખેડૂત ભાઈઓ, આ માત્ર ગપસપ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. આ જ્ઞાન ફક્ત તમારી આવક નહીં, પરંતુ તમારા પ્રિય પશુનું સ્વાસ્થ્ય અને જીવન પણ બહેતર બનાવશે. હવે તમારી વારો છે. નીચે કોમેન્ટ કરો કે તમારી ગાય કે ભેંસ અત્યારે દરરોજ કુલ કેટલો દાણો ખાય છે.
આ વિડિયો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર ચોક્કસ શેર કરો, કારણ કે સાચું જ્ઞાન વહેંચવાથી જ વધે છે. સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં ભાઈ. આશીર્વાદ એગ્રો ચેનલ, તમારી ડેરીની પ્રગતિ અમારો ધ્યેય. જય જવાન, જય ખેડૂત.